સચિન હાઉસિંગ બોર્ડમાં આગની ઘટના સવારે 11 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે ફાયર વિભાગની ગાડી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. શુભમ કોમ્પ્લેક્સના બીજા માળે આગની ઘટના બની હતી. કાપડના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કાપડનો જથ્થો બળીને ખાક થતાં ભારે નુકસાન પહોંચ્યું છે. સિલાઈ મશીન અને રો મટીરિયલ કાપડનો જથ્થો બળીને ખાક થયો. ઘટનામાં કોઈને જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. મારું નામ દીપક એમ બારોટ છે, સબ ફાયર ઓફિસર ભેસ્તાન ફાયર સ્ટેશન. આજ રોજ 11:50 કલાકે અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવેલ કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે. અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા, જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી. અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કર્યો અને કુલિંગનું કામ કર્યું. દુકાનની 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા. ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાક થઈ ગયું છે. પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ છે.